હાય મિત્રો, તો મિત્રો તમે કેમ છો? આશા કરું છું કે તમે સારું હશો. તો અમે આવ્યા છીએ આજે તરનાતર મેળામાં. તો કે તરનાતર મેળા એક પ્રખ્યાત મેળો છે. ત્યાંથી અમે બહુ ઝાઝા દિવસ પછી અહીંયા આવ્યા. તો અત્યારે અમે પાર્કિંગ કરી જે અમે જઈ છીએ મેળામાં. તો પાર્કિંગ અમારે વાંહે જુઓ કઈ રીતે છે, હાવ ખેતર. અને આ છે ટ્રાફિક રોડમાંથી સાઈડમાં ખેતર છે, ત્યાં જ અમે પાર્કિંગ કર્યા. પાર્કિંગના ચાર્જ છે ₹4. તો અહીંથી અમે નીકળી મેળામાં. જો કે મેળા થોડું ઘણું દેખાય છે. તો મેળા પછીનું એ મેળામાં જઈને એના પછીનો તમને વિડીયો જોવા મળશે. વિડીયોમાં અત્યારે અમે જઈએ છીએ. હજી તો પહોંચવામાં વાર લાગશે. 1 કિલોમીટર પહેલાં જ અમારી ગાડી પાર્ક થઈ, ત્યાંથી પછી ટ્રાફિકની લીધે હાલીને અમે આવ્યા. તો હાલો તો અમે જઈ મેળામાં અને મેળાનો વ્યૂ તમને દેખાડીશ. મજા આવે તો લાઈક કરજો, શેર કરજો અને દોસ્તોનો જરૂર કહેજો આ જગ્યા આવવાનું. જો આ મેળાનો છે, આ એક મંદિર છે. બહુ સરસ અને સારું મંદિર છે. મંદિર તમે જો ને તમને લાગે. હજી તો અહીંયા ઘણું બધું જોવા મળશે. પેલા મંદિરમાં રાધે કૃષ્ણ ભગવાન અને રાધે કૃષ્ણ અહીંયા કંઈક પ્રસંગ હતું. તો અમે મોડા કંઈ કરતા પ્રસંગમાં ભેગા થયા. પણ અહીં થોડુંક આગળ તમે જાઓ ને મંદિર હજી આવશે નીચે જમીનથી થોડુંક નીચે. તો જરીક મંદિર જુઓ પછી તમને આગળનું દેખાડો. આ મંદિર છે, આ મંદિર કરતા સારું છે. પણ ટ્રાફિક વધારે હતું એટલે અમે અહીંયા નહોતા આવ્યા. સાઈડમાંથી અમે વિડીયો લીધો. ટ્રાફિક બહુ ઝાઝા હતા અને ટ્રાફિક લાઈનમાં કલાક ઉભા રહેતા નેતા આવ્યા હતા. એટલા માટે ત્યાંનું સજાવટ મંદિર છે બહુ ગજબ છે. તમે આ વિડીયોમાં જોઈ શકો. ફરી અહીંથી તમને અમે લઈ જશું તરનાતરનો મેળા. તો પહેલાં એનું જુઓ પછી મેળાનું.
હવે હાલો મેળા જોવા. તો મેળા જોઈ લઈશ. મેળામાં ટ્રાફિક કેટલું છે એ તમને મેળા જોઈને જ ખબર પડે. અને અહીંયા તો રંગબેરંગનો ઝૂલો, અલગ અલગ પ્રકારનો, તમે અહીંયાનો વ્યૂ જુઓ ને તો તમને આ વસ્તુ કંઈ જોવા નહીં મળે. એક તો અહીંયા ઝૂલો રંગબેરંગનો છે, અને પછી આમાં અમુક વસ્તુ એવી છે ને કે તમે જુઓ પછી ખબર પડે. તો હાલો મેળાનો આનંદ લ્યો. હલો હજી દેખાડું અલગ અલગ પ્રકારનું. જગ્યા મોઢું દેખાડવાનો મતલબ એ છે કે તમે બધા એમ વિચારશો કે બીજાનો વિડીયો લીધો એટલે અહીંયા પોસ્ટ કરી લીધું, કે એવું નથી. અમે પોતપોતાની રીતે અમે અહીંયા આવતા હોય અને આની વિડીયો અમે જે જગ્યાનો વિડીયો લેતા હોય એવા એક વિડીયો આમાં નગર 200-300 વિડીયો જોવા મળશે. તો અહીંયા હજી તમને જોવાથી મળશે ને એ બહુ ગજબનો ઝૂલો છે. એમાં ખૂબ ધ્યાન રાખવાનું હોય કહેવામાં. આમાં હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે છે. બહુ ખતરનાક અને ડેન્જર છે. એ સિવાય તમને આ અને પછી હજી તમને જોવા મળશે આગળ. ચાલો આગળ જોઈ લઈશ. પછી અહીંયા જઈને તમને એ ઝોલાનું જે મેન ખાસિયત છે એ તો બહુ ખતરનાક છે. તો આગળ જાય પછી ખબર પડે. અત્યારે તો અહીંયા જ છું. આ ઝૂલા છે ને, આ ઝૂલા આમાં કઈ રીતે તમે કઈ બાજુથી ઊંધું પડશો એને કોઈ ગેરંટી નથી. જોતા જજો. આમાં જો ચારે બાજુ ફરતા હોય. અને આ છે નાવ. તમે તો જોયા હશો સમુદ્રમાં નાવ, પણ અહીંયા હવામાં નાવ. અહીંનું નાવ છે ને તમને બહુ અલગ અલગ પ્રકારનું જોવા મળશે. હજી તો નાના મોટા છોકરાઓનો છે. હજી અમે આગળ જશું અને આગળ હજી રંગબેરંગનો ઝૂલો છે એ જોવા મળશે તમને. ચાલો હજી આગળ જઈ અને જોવું. આ અત્યાર સુધી તમે જોયા એ બધા અલગ અલગ પ્રકારનો હતો, પણ એક જે છે બહુ ડેન્જર છે એ ઝૂલા તમને દેખાડવા લઈ જાઉં. તો
તો વિડીયો જરૂર જોજો. અને એ ઝૂલાનું તમને લગભગ તો બહુ ઓછા જોવા મળતા હશે, કદાચ જોયા હશો તો કમેન્ટમાં જરૂર લખજો. અને એ ઝૂલા હમણાં થોડીક વારમાં તમને જોવા મળશે. હાલો અહીંયા જાય ત્યાં તમને દેખાડું. હમણાં થોડીક વારમાં કેટલાક આ ઝૂલો તમે જો કેમ ઊભું રહી જાય, માણા ઊભું છે કે આનું છે કાંઈ ખબર જ ન પડે. આ રીતે છે આ ઝૂલો. અને બે બાજુ એટલો છૂટક થાંભલો છે, એમાંથી તમારે બેસવાનું. અને ભાગે એ રીતનું કે બાજુ જો ઊભું રહી ગયું વટાય એ જ હતું મેન ઝૂલો. અહીંયા બહુ માણસો બહુ ઓછા છે. અને જેને હાર્ટ એટેક જેવું પ્રોબ્લેમ પછી આ નાના બાળકોને કદાચ ન આવે તો આ વિડીયો દ્વારા તમે જોઈ શકો છો. તો ચલો ચલી જાય છે ઘરે. તો કમેન્ટમાં જરૂર લખજો કે આ વિડીયો જોઈ તમને સારું લાગ્યું કે નહીં. તો કયો બાય, અને અમે જાય છે ઘરે.